creation of beautiful qualities in mankind is the only religion. Otherwise, there is no religion on this planet. Religion has nothing to do. Simply, religion can increase the beautiful things, the manhood, the innocence, the total love to the mankind. Religion will simply create absolute welfare of the mankind. And if not, then forget the word religion. It is a nonsense to talk rest of the thing regarding the name of religion. માણસ બનાવી શકો છો? જે પ્રવૃત્તિ માણસ બનાવી શકતી હોય, વધારે સારો માણસ, એ ધર્મ છે. બાકીનું બધું અધર્મ છે. માનવમાંથી મહામાનવ બનાવી શકો છો? Can you create Superman from man? તમે શું દરેક આત્માને પરમાત્મા બનાવી શકો છો? દરેક જીવને શિવ? દરેક જીવ શિવો હમ બોલી શકે? એવું કરી શકો છો? તમારામાં ગૌતમને બુદ્ધ કે વર્ધમાનને મહાવીર બનાવવાની તાકાત છે? તમે વાલિયાને વાલ્મીકી બનાવી શકો છો? તો ધર્મ છે. એ સિવાય જે કંઈ કરાવડાવો છો તમે, પૂજા પાઠ મંત્ર હોમ હવન તીર્થ યાત્રા ક્રિયાઓ કર્મકાંડ કથાઓ, રહેવા દો ને, બધું અધર્મ છે. જો આ બધું જ માનવ બનાવી શકતું હોત તો આ પૃથ્વી માત્ર અને માત્ર અનિતિનું ધામ બની ગઈ હોત. દિવસ જાય છે એમ અપહરણ, લૂંટ, બળાત્કાર, ખૂના મરકી, ભ્રષ્ટાચાર, નીચતાની છેલ્લી સપાટીઓ, આ બધું જ આવી રહ્યું છે. એ કોના હિસાબે? ધર્મના હિસાબે? નહીં. ધર્મ હોત તો માનવતાની અંદર આ બધું આવત જ નહીં. આ બધું જ આવ્યું, માણસ પશુ કરતા નીચેની યોનિમાં જતો રહ્યો, માનવ નહીં દાનવ બન્યો. એ અધર્મનું કામ છે, ધર્મનું કામ નથી. ભેખુદાનભાઈ કાયમ કહે છે કે કૂતરાને કેવું નથી પડતું કૂતરો બન, કાગડાને કેવું નથી પડતું તું કાગડો બન. માણસને કેવું પડે છે? માણસ થા. કેમ કે માણસ થતા માણસને નથી આવડ્યું, અને એ શીખવાડવું એ ધર્મ છે.